ફ્રીમાં સસ્તા અનાજની ખરીદી માટે અત્યારે સરકાર દ્વારા પીએનબી રૂપી ડિજિટલ નામની જે એપ્લિકેશન છે તેની અંદર પેમેન્ટ આપવામાં આવે છે. તે વોલેટનો આપણે સસ્તા અનાજની દુકાન પર કઈ રીતે QR સ્કેન કરી અને આપણે પૈસાનો ઉપયોગ કરી અને ફ્રીમાં અનાજ આપણે ખરીદી શકીએ તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આજે આપણે આ વિડીયોમાં શીખીશું. પીએનબી ડિજિટલ રૂપી નામની જે એપ્લિકેશન છે એ તમે ઓપન કરશો એટલે તમને આ પ્રમાણે પેજ દેખાશે. ત્યાં તમે ઉપર જોશો તો પે લખેલું છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી જમણી બાજુ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો છે. હવે અહીંયા તમે જોશો તો ઘઉં, ચોખા, મીઠું, અલગ અલગ જે વસ્તુ તમને મળે છે તેના કેટલા રૂપિયા આવ્યા છે તે તમને અહીંયા કૂપન દેખાશે. હવે આ જે તમને પેમેન્ટ સ્વરૂપે મળ્યું છે એ તમારે બધું જ ટીક કરી અને ટોટલ ભેગું કરવાનું રહેશે. હવે તમે બધી જ જે કૂપન છે એના પર ટીક માર્ક કરશો એટલે નીચે છે એ ટોટલ તમને દેખાશે કે તમને કેટલું પેમેન્ટ મળ્યું છે. તો 1104 રૂપિયા ટોટલ મને પેમેન્ટ મળ્યું છે. હવે આ પેમેન્ટ છે ત્યાં નીચે QR સ્કેન કરવાનો ઓપ્શન છે. હવે સામે તમે જે દુકાને સસ્તું અનાજ લેવા જતા હોય ત્યાં તેમના કોમ્પ્યુટર પર આ પેમેન્ટ તમારે સ્કેન કરી અને તેમના QR કોડમાં તમારે જમા કરવાનું રહેશે. તો તમે જે એપ ઓપન કરી ત્યારે જે પિન જનરેટ કર્યો હોય તે તમારે પિન અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને જો તમને પિન ભૂલાઈ ગયો હોય તો ફોરગેટ પિન કરી અને ફરીથી તમે પિન નવો જનરેટ કરી શકો છો. તો આ પ્રમાણે સરકાર દ્વારા હાલમાં સસ્તા અનાજની ખરીદી માટે તમને એપ્લિકેશનની અંદર પેમેન્ટ આપવામાં આવે છે અને આપણે ફ્રીમાં અનાજની ખરીદી કરી શકીએ છીએ. તો આ એપ્લિકેશનમાં પેમેન્ટ કઈ રીતે કરવું તે આજે આપણે શીખ્યા. આના પહેલાં મેં અમારી યુટ્યુબ ચેનલની અંદર આ એપ્લિકેશન કઈ રીતે લોગિન કરવી અને લોગિન કરવામાં મોબાઈલ નોટ રજિસ્ટ્રેશનની એરર આવે છે તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે એ આપણે 2 વિડીયો આના પહેલાં પણ મૂકેલો છે. તો જો તમે હજુ પણ એપ્લિકેશન ન ઓપન કરી હોય અથવા તો કોઈ પણ એરર આવતી હોય તો તમે તે વિડીયોની મદદથી આગળ પ્રોસેસ કરી શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને અમારા જે આવા નવા વિડીયો છે એ જલ્દી તમારા સુધી પહોંચતા રહે. અને બીજા મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરજો એટલે આ ઉપયોગી માહિતી છે એ એમના સુધી પણ પહોંચી જાય. થેન્ક યુ.